કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીશું. તો 2 ચમચા આપણે તેલ લીધું છે અને આપણે ગેસ ઉપર કરીને ગરમ કરવા રાખી દીધી છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું. તો આપણે રાઈ ફૂટી ગઈ છે તો એનામાં આપણે મીઠી લીલી લીધી છે ને એ આપણે ઉમેરી દઈશું. મેં થોડાક આપણે મીઠા લીમડાના પાસા લીધા છે અને એ આપણે નાખી દઈશું. આજે આપણે બનાવીશું રીંગણાનું શાક. તો આવી રીતના રીંગણા કટ કરી લીધા છે, આવી રીતના સુધારી લીધા છે. તમે જોઈ શકો છો કે તો શિયાળામાં રીંગણાનું શાક બહુ સ્વાદ લાગે અને જમવા માટે પણ ટેસ્ટી લાગે. તો મેં 4 રીંગણા લીધા હતા નાના નાના, તો મેં આવી રીતના કટ કરી લીધા છે. હવે એમાં મિક્સ કરીશું આવી રીતના. તો રીંગણામાં આપણે તીખા મરચાં લીધા છે મીઠા, એ આપણે એનામાં ઉમેરી નાખીએ અને મિક્સ કરી નાખીએ આવી રીતના. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રીંગણાનું શાક અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલેદાર. તો એના માટે 1 ચમચી નમક નાખી દઈશું મીઠું. તો ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે 1 ચમચી આપણે જીરો નાખી દઈશું અને એને આપણે મિક્સ કરી નાખીએ આવી રીતના. મિક્સ કરી નાખીએ 2 મિનિટ ઢાંકી રાખીએ કે રીંગણા તેલમાં પાકી જાય. 2 મિનિટ આપણે ઢાંકી નાખીશું. 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે ઢાંકણાને આવી રીતના ઉતારી લઈશું. મેં લીધા છે એટલે આપણે મેં લીધા છે દેશી ટમેટા 3 લીધા છે મેં. તો આજે આપણે બનાવીશું દેશી ટમેટાનું અને રીંગણાનું શાક. તો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે બનાવજો. રીંગણા અને ટમેટાનું શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને તીખું ને ખટ્ટું પણ બનશે. તો હવે આપણે 3 મિનિટ સુધી આપણે ઢાંકી નાખીશું અને ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ટમેટા આપણે સારી રીતે પાકી ગયા છે તેલમાં. જોઈ શકો છો આવી રીતના. હવે એનામાં આપણે મસાલો નાખીશું. તો એ મસાલામાં અડધી ચમચી આપણે પાવડર નાખીશું, 2 ચમચી આપણે ધનિયા પાવડર નાખીશું ને 2 ચમચી આપણે લાલ પાવડર નાખીશું. મરચાં મોરા લીધા છે ને એનામાં આપણે પાણી નાખીશું. 4 ચમચા જેટલું એટલું પાણી કરી નાખીશું આવી રીતના. હવે આને મિક્સ કરી નાખશું આવી રીતના. તો આપણે મસાલો જે નાખ્યો છે એને આપણે થોડી દેર પકાવવા રાખશું આવી રીતના. તો આપણે 2 મિનિટ સુધી એને પકાવવા રાખશું. કેમ આપણે પાણી જે ચમચો નાખ્યા છે ચા એ સારી રીતે ઉસાઈ જાય. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમને જોઈ શકો છો જે આપણે 4 ચમચા પાણી નાખ્યા હતા એ ઉસાઈ ગયા છે આવી રીતના. હવે એનામાં આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી નાખશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ટમેટા, દેશી ટમેટા અને રીંગણાનું શાક, જે શરદીમાં બહુ સારું લાગે જમવા માટે. તમે બાજરાના રોટલા કે ઘઉંના રોટલા સાથે કે ચાવલ સાથે તમે જમી શકો છો અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી આવી રીતના બને છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આવી રીતના તમે બનાવીને જમજો, તમને બહુ જ મજા આવશે અને ખૂબ તમને ભાવશે પણ. તો આવી રીતના તમને પસંદ આવે તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.